નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો। ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને એન્ટીબાયોટિકના ઇન્જેક્શન અપાયા બાદ 15 થી વધુ દર્દીઓની તબિયત લથડી। દર્દીને અસહ્ય ઠંડી ચડવા સાથે ઉલટી થયાની ફરિયાદ। સિવિલ પ્રશાસને તપાસના આદેશ આપ્યા। ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણીના પ્રચારના શ્રી ગણેશ કરાયા। ભરૂચ, અંકલેશ્વર અને રાજપીપળામાં ભાજપની વિજય વિશ્વાસ સંકલ્પ બાઇક રેલી નીકળી। મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા। અંકલેશ્વરના રાજપીપળા રોડ પર ભંગારના ગોડાઉનમાં ભીષણ આગથી દોડધામ। 3 ફાયર ફાઇટરોએ આગ પર કાબુ મેળવ્યો। ભારતીય એરફોર્સના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધનાથ પાકિસ્તાનથી સહી સલામત ભારત પરત ફર્યા। ભાજપ દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરાઈ। તો ભરૂચના મફતલાલ વિમલ શોરૂમ દ્વારા 50% ડિસ્કાઉન્ટ અપાયું। સરદાર સરોવર નર્મદા ડેમની કેનાલમાંથી ખેડૂતોને સિંચાઈ માટે અપાતું પાણી બંધ કરાયું। ડેમની જળ સપાટીમાં સતત ઘટાડો થતા નિર્ણય લેવાયો। ખેડૂતોમાં રોષ। અંકલેશ્વરમાં કપિરાજને દેશી દારૂ પીવડાવતો એક વ્યક્તિનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ। વન વિભાગની ટીમે કપિરાજને દારૂ પીવડાવતા વ્યક્તિની કરી અટકાયત। ભરૂચ સિવિલ હોસ્પિટલમાં 15 થી વધુ દર્દીઓને એન્ટીબાયોટિકના ઇન્જેક્શન અપાયા બાદ દર્દીઓને ઠંડી ચડી જવાની સાથે ઉલટી થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવતા સિવિલ પ્રશાસન દોડતું થયું હતું। ભરૂચ સિવિલ હોસ્પિટલના મેડિકલ વોર્ડમાં દાખલ 15 થી 18 જેટલા દર્દીઓને એન્ટીબાયોટિકનું ઇન્જેક્શન આપવામાં આવતા અચાનક જ તમામ દર્દીઓને ઠંડી ચડી ગઈ હતી, જેના પગલે સિવિલ તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી। દર્દીઓએ અસહ્ય ઠંડી અને ઉલટીની ફરિયાદ કરી હતી। દર્દીઓના પરિવારજનોએ હોબાળો મચાવતા સિવિલ હોસ્પિટલના તબીબો દોડી આવ્યા હતા અને દર્દીઓની સારવાર શરૂ કરી હતી। મારા પગે ચાલતો નહીં મળ્યા હતા। આજે સાહેબ ઇન્જેક્શન આપ્યા ને તો પછી આ બધું આવું થઈ ગયું। બધાને કોઈને ઉલટી છે, કોઈને ઠંડી થઈ ગઈ, ઊભું થઈ ગયું બધું। મને અસર થઈ ગઈ માથામાં, પણ પછી મેં તો રાશન કાઢી એટલે રાઈટ થઈ ગઈ। मेरे को थोड़ा ब्लड की कमी थी, इसके लिए ब्लड चढ़वाने के लिए आया था। आज क्या हुआ? आज कुछ नहीं हुआ, एक इंजेक्शन लगाया, उसके बाद में थोड़ा ठंडी लगने लगा ज़्यादा। फिर बाद में सिस्टर को बोला तो एक गोली दिया, उससे थोड़ा आराम मिला मेरा। ज़्यादा ठंडी था, इसके लिए कोई सुविधा भी नहीं थी ओढ़ने की चद्दर वद्दर। આ બાબતે ભરૂચ સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડોક્ટર એસ.આર. પટેલે જણાવ્યું હતું કે ઇન્જેક્શનથી દર્દીઓને કોઈ આડઅસર થઈ નથી। તમામ દર્દીઓને હાલત સુધારા પર છે અને તેઓએ જવાબદારો સામે પગલાં ભરવાનું આશ્વાસન આપ્યું હતું। આજે મેડિકલ વોર્ડમાં ઇન્જેક્શન આપ્યા પછી પેશન્ટને થોડી ઠંડી લાગી એ અમારે ધ્યાનમાં આવ્યું। આખી ટીમ એની પાછળ આવી ગઈ અને તપાસતા એમને મેનેજ કર્યું અને અત્યારે પેશન્ટ બધા નોર્મલ છે, સામાન્ય સ્થિતિમાં છે, કોઈ આડઅસર દેખાતી નથી અત્યારે। સર, અમે જાણી શકીએ કે કયું ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું? ઇન્જેક્શન રેન્ટેકા અને સિપોટેક્સિન આપવામાં આવ્યું છે। એની તપાસ કરીને અમે એમને સ્ટાફને જરૂર લાગે તેમને શિક્ષાત્મક પગલાં અમે ભરીશું। અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં તબીબોનું કામ સ્વીપર કરતા હોવાનો વિવાદ અગાઉ પ્રકાશમાં આવી ચૂક્યો છે, ત્યારે આ વખતે પણ દર્દીઓને તબીબના સ્થાને અન્ય કોઈ વ્યક્તિએ ઇન્જેક્શન આપ્યા હતા કે કેમ એ પ્રશ્ન તપાસનો વિષય બન્યો છે। ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણીના પ્રચારના શ્રી ગણેશ કરવામાં આવ્યા છે, ત્યારે ભરૂચમાં ભાજપની વિજય વિશ્વાસ સંકલ્પ બાઇક રેલી નીકળી હતી। લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે ભાજપ દ્વારા વિધિવત રીતે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરવામાં આવ્યા છે। ભરૂચ ભાજપ દ્વારા આજ રોજ ભરૂચ વિધાનસભા મત વિસ્તારની વિજય વિશ્વાસ સંકલ્પ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરના જાડેશ્વર સાંઈ મંદિરથી નીકળેલ બાઇક રેલી વિવિધ વિસ્તારોમાં ફરી હતી, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા। આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, નગરપાલિકા પ્રમુખ સુરભીબેન તમાકુવાલા તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત થયા છે। 1000થી વધુ બાઇકો આજે ભરૂચ વિધાનસભાની તમામ સ્થળો પર જઈને બાઇક રેલીના સ્વરૂપની અંદર ત્યાં ફરશે। બધા જ કાર્યકર્તાઓને સંપૂર્ણ વિશ્વાસ છે કે 2019ની લોકસભાની અંદર ભરૂચની બેઠક અમે જંગી બહુમતીથી જીતીને ભારતીય જનતા પાર્ટીના ચરણોની અંદર અમે આપીશું અને ફરીથી આ દેશમાં માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફરીથી વડાપ્રધાન બનાવીશું એવા દ્રઢ સંકલ્પ સાથે, ઉત્સાહ સાથે આજે સૌ કાર્યકર્તા આ રેલીની અંદર જોડાયા છે। અંકલેશ્વર હાંસોટ વિધાનસભા ભાજપ દ્વારા વિજય વિશ્વાસ સંકલ્પ બાઇક રેલીનું આયોજન કરાયું।
ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણીના પ્રચારના શ્રી ગણેશ કરવામાં આવ્યા છે, ત્યારે આજ રોજ અંકલેશ્વર હાંસોટ વિધાનસભા ભાજપ દ્વારા હાંસોટ તાલુકાના પનવાઈ ગામ ખાતેથી વિજય વિશ્વાસ સંકલ્પ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે વિવિધ ગામોમાં ફરી હતી. સદર રેલીમાં રાજ્યના સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલ તેમજ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો જોડાયા હતા. તમામ કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છે અને બાઇકની પણ વાત કરું ત્યારે બાઇક પણ લગભગ 1200-1300 જેટલી બાઇકો આજની આ રેલીમાં જોડાઈ છે અને તમામ લોકો સ્વેચ્છાએ પોતે પોતાની રીતે અહીંયા આવ્યા છે અને આજની મારી બાઇક રેલી અહીંથી જવાની છે. ત્યારે હું મારા તમામ કાર્યકર્તા મિત્રોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. રાજપીપળા ખાતે ભાજપ દ્વારા વિજય વિશ્વાસ સંકલ્પ બાઇક રેલી નીકળી હતી. ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણીના પ્રચારના શ્રી ગણેશ કરવામાં આવ્યા છે, ત્યારે રાજપીપળા ખાતે ભાજપ દ્વારા નાદોદ વિધાનસભાની વિજય વિશ્વાસ સંકલ્પ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. આ પ્રસંગે દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલ, ભરૂચના પૂર્વ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભાજપના આગેવાન દર્શના દેશમુખ તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સરદાર સરોવર નર્મદા બંધની કેનાલમાંથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે, જેના કારણે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ચાલુ સિઝનમાં ઓછા વરસાદના પગલે ગુજરાત પર જળ સંકટ તોડાઈ રહ્યું છે. એવામાં જ સરકાર દ્વારા એક આશ્ચર્યજનક નિર્ણય લેવામાં આવ્યો છે. સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી સતત ઘટી રહી છે અને હાલ ડેમની જળ સપાટી 115.70 મીટરે પહોંચી છે, ત્યારે નર્મદા ડેમની કેનાલમાંથી ખેડૂતોને સિંચાઈ માટે અપાતા પાણીમાં કાપ મૂકવામાં આવ્યો છે. મુખ્ય કેનાલમાં 13,741 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું હતું, જે ઘટાડીને 9,000 ક્યુસેક કરી દેવામાં આવ્યું છે અને આગામી દિવસોમાં 6,000 ક્યુસેક પાણી જ છોડવામાં આવશે, જેના કારણે ખેડૂતોને સિંચાઈ માટે પાણી નહીં મળી રહે. તો બીજી તરફ ઉદ્યોગોને અપાતા પાણીમાં કોઈ કાપ ન મુકાતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. અંકલેશ્વરના રાજપીપળા રોડ પર ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વર રાજપીપળા રોડ પરના શાંતિનગર પાસે એક પ્લાસ્ટિકના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા બાજુમાં આવેલ લાકડાનો જથ્થો પણ ભીષણ આગની લપેટમાં આવી ગયો હતો. જોકે આગના પગલે લોકટોળા ઉમટી પડતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને 3 ફાયર ફાઇટરોએ ઘટના સ્થળે આવી આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ બનાવમાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી. હાલ તો આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ અગાઉ 2 ભીષણ આગની ઘટનાને ધ્યાને લઈ કોઈક તોફાની તત્વો દ્વારા આગ લગાવવામાં આવી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. વિંગ કમાન્ડર અભિનંદન ભારત સુરક્ષિત પરત ફરતા ભરૂચના લિંક રોડ પર આવેલ વિમલ મફતલાલ શોરૂમના સંચાલકો દ્વારા ગ્રાહકોને 2 દિવસ 50% ડિસ્કાઉન્ટ આપશે. ભારતીય એરફોર્સના વિંગ કમાન્ડર અભિનંદન પાકિસ્તાનમાંથી ભારત સુરક્ષિત પરત ફર્યા છે, ત્યારે સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભરૂચના લિંક રોડ પર આવેલ વિમલ મફતલાલ શોરૂમના સંચાલક નીરવ જોશી દ્વારા કમાન્ડરના માનમાં એક સ્કીમ જાહેર કરવામાં આવી છે, જેમાં આજે અને કાલે શોરૂમ પર ખરીદી કરવા જનાર ગ્રાહકોને 50% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. અને આજે જે આ અભિનંદન સાહેબના જે કાર્યકર હેતુ જે આવ્યા રિટર્ન એ જે જલ્દી આપણે જે પાકિસ્તાને છોડી દીધા અને એક ગણતરીએ જે આપણા મફતલાલ અને વિમલ જે 2 શોરૂમમાં 50% ડિસ્કાઉન્ટ રાખ્યું છે, એક ખૂબ સારું એવું એમણે એક જે પ્રયાસ કર્યો છે અને જે સારી વસ્તુ છે કે જે દેશ માટે તેમને એક પોતાનો અભિમાન છે કે હું પોતે આ વસ્તુ જાતે એક કેર કરીને કરી રહ્યા છે. મારું નામ નીરવ જોશી છે. આજે આપણા ઇન્ડિયન એરફોર્સના બહાદુર વિંગ કમાન્ડર શ્રી અભિનંદનભાઈ પોતાના દેશ આપણા ભારતમાં પાછા આવ્યા છે અને આખો દેશ આજે એમની બહાદુરી અને શૌર્ય પર ગર્વ અનુભવે છે અને અમે પણ એમની વતન વાપસીની ખુશીમાં ભરૂચની જનતાને અમારા ઓનલી વિમલ અને મફતલાલ બંને શોરૂમના ફેબ્રિક્સ, જેમાં શૂટિંગ, શર્ટિંગ અને રેડીમેડ ગાર્મેન્ટ્સ પર ફ્લેટ 50%નું ડિસ્કાઉન્ટ ઓફર કરીએ છીએ. ભાજપ શાસિત જંબુસર નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ સામે અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરાતા રાજકીય ક્ષેત્રે ભૂકંપ જોવા મળી રહ્યો છે. જંબુસર નગરપાલિકામાં રાજકીય ક્ષેત્રે ભૂકંપ આવ્યો છે. જંબુસર નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ સામે કુલ 19 સભ્યોએ અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કર્યો છે, જેમાં ભાજપના 6 અને વિરોધ પક્ષના 13 સભ્યોનો સમાવેશ થાય છે.
પ્રમુખ અને ઉપપ્રમુખ શહેરીજનોના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં નિષ્ફળ નીવડ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે અને અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે। ત્યારે ભાજપના સભ્યોએ પણ અવિશ્વાસના પ્રસ્તાવમાં ટેકો આપતા ઘમાસાણ જોવા મળી રહ્યું છે। લોકસભાની ચૂંટણી અગાઉ આવનારા દિવસોમાં જંબુસરના રાજકારણમાં નવા જૂની થાય તેવી શક્યતા જોવામાં આવી રહી છે। અંકલેશ્વરમાં કપિરાજને દારૂ પીવડાવતો એક વ્યક્તિનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વન વિભાગ હરકતમાં આવ્યું હતું। અંકલેશ્વરના ભાંગવડ વિસ્તાર પાસે એક વ્યક્તિ કપિરાજને દારૂ પીવડાવતો હોય તેનો વિડીયો રેકોર્ડ કરી અંકલેશ્વરના જાગૃત યુવાનોએ તેનો પીછો કર્યો હતો। ત્યારબાદ અંકલેશ્વરના સ્ટેશન વિસ્તાર પાસે આવેલ ITIની સામે તેને પકડી ફોરેસ્ટને જાણ કરવામાં આવી હતી। ત્યારબાદ ફોરેસ્ટ ઓફિસર ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને તે વ્યક્તિની અટકાયત કરી ગાડીમાં બેસાડી લઈ ગયા હતા। આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ખળબળાટ મચી જવા પામ્યો હતો। ત્યારે તંત્ર કપિરાજને દારૂ પીવડાવનાર વ્યક્તિ સામે શું પગલાં ભરે છે તે જોવું રહ્યું। ભારતીય એરફોર્સના વિંગ કમાન્ડર અભિનંદન પાકિસ્તાનથી સહી સલામત ભારત પરત ફરતા ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરાઈ। ભારતીય એરફોર્સના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધનાથ પાકિસ્તાનની લડાકુ વિમાનને ભગાવતા પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં પહોંચી ગયા હતા અને પાકિસ્તાની સેનાએ તેમનો કબજો મેળવી લીધો હતો। આ બાદ પાકિસ્તાની સેનાએ ગત રાત્રિના તેમને મુક્ત કરતા તેઓ સહી સલામત ભારત પરત ફર્યા છે। ત્યારે સમગ્ર દેશમાં જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે। ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પણ 5 બત્તી ખાતે ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા। ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ પાંચબત્તી ખાતે આવીને દારૂખાનું ફોડી ગઈકાલે 130 કરોડનું ગૌરવ એવા આપણા ભારતીય જવાન વિંગ કમાન્ડર અભિનંદનને જે પાકિસ્તાન તરફથી મુક્ત કરવામાં આવ્યો છે અને જે એમાં આપણો વિજય થયો છે, જે પ્રકારે એમને મુક્તિ મળી છે એ પ્રકારે સૌ કાર્યકર્તા ગૌરવિત છે, સૌ દેશવાસીઓ ગૌરવિત છે। એના માનમાં, એના મુક્તિના માનમાં આજે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાએ દારૂખાનું ફોડીને વિજય ઉત્સવ મનાવ્યો છે। ભરૂચમાં સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત કાર્યકર્તા કરાર આધારિત કર્મચારીઓના વિવિધ પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયો। ભરૂચમાં સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત કાર્યકર્તા કરાર આધારિત કર્મચારીઓ દ્વારા આજ રોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર કર્મચારીઓને સમાન કામ સમાન વેતન આપવામાં આવે, જોબ સિક્યુરિટી મળે, સરકાર તરફથી મળવાપાત્ર તમામ લાભ મળે તે સહિતની માંગ કરવામાં આવી છે। સમગ્ર શિક્ષા અભિયાન કરાર આધારિત તમામ કર્મચારીઓની રજૂઆત માન્ય કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર રૂપે આપી અમે અમારા નીચેના 3 મુદ્દાઓ કે જે સમાન કામ સમાન વેતન, જોબ સિક્યોરિટી અને સરકારી કર્મચારીઓને જે લાભો મળે છે તમામ લાભો મળે એવા આશયથી અમારી રજૂઆત સરકારશ્રીમાં રજૂ થાય એ હેતુથી અમે આજ રોજ માન્ય કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવાવેલા છીએ। ભરૂચની એની બેસન્ટ શિશુ વિહારમાં વેશભૂષાના કાર્યક્રમનું આયોજન કરાયું। ભરૂચની એની બેસન્ટ શિશુ વિહાર શાળાના વેશભૂષાનો કાર્યક્રમ વીકે ઝવેરી સાધના વિદ્યાલયના પ્રાર્થના હોલમાં યોજાયો, જેમાં 50 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। સદર કાર્યક્રમમાં શાળાના મંત્રી સરલાબેન જોશી, પૂર્વ આચાર્ય વસંત જોશી, પ્રાથમિક શાળાના આચાર્ય કલ્પનાબેન તેમજ શાળાના પ્રમુખ હસમુખ રાણા અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ ભીમાશંકર મહાદેવ મંદિરના બીજા પાટોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ ભીમાશંકર મહાદેવ મંદિરના બીજા પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, ત્યારે શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા। વાલિયા સબ ડિવિઝન ખાતે ગુજરાત સરકારની વીજ બિલ માફી યોજના 2017 અંતર્ગત વીજ બિલ માફી મેળાનું આયોજન કરાયું। વાલિયા સબ ડિવિઝન ખાતે ગુજરાત સરકારની વીજ બિલ માફી યોજના 2017 હેઠળ માફી મેળો યોજાયો, જેનો દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરાયો। આ પ્રસંગે નર્મદા જિલ્લા આદિજાતિ મોરચાના પ્રભારી અને વાલિયા તાલુકા ભાજપના મહામંત્રી ધર્મેન્દ્રસિંહ મૈડા, ભરૂચ જિલ્લા કિસાન મોરચાના ઉપપ્રમુખ ભગુભાઈ ચૌધરી તેમજ વીજ કંપનીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ મેળાનો 165 ગ્રાહકોએ લાભ લીધો હતો। માફી યોજના તારીખ 31/5/2019 સુધી અમલમાં રહેશે, જે અંગેની વધુ માહિતી માટે લોકલ સબ ડિવિઝનનો સંપર્ક કરવા જણાવાયું છે। ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા ચાલુ વર્ષે સૌપ્રથમ વખત આંતર તાલુકા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે।
જેમાં ભરૂચ જિલ્લાના 9 તાલુકાની ટીમો તથા ભરૂચ જિલ્લા પંચાયતની કુલ 3 ટીમ એમ કુલ 12 ટીમોએ ભાગ લીધો હતો. આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ભરૂચ જિલ્લા પંચાયત હસ્તકની કચેરીઓમાં કામ કરતા કર્મચારીઓ વચ્ચે સહકાર અને ભાઈચારાની લાગણીઓ પ્રબળ બને તે હેતુથી કરવામાં આવ્યું છે. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી ક્ષિપ્રા અર્ગે તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને એન્ટીબાયોટિકના ઇન્જેક્શન અપાયા બાદ 15થી વધુ દર્દીઓની તબિયત લથડી. દર્દીને અસહ્ય ઠંડી ચડવા સાથે ઉલટી થયાની ફરિયાદ. સિવિલ પ્રશાસને તપાસના આદેશ આપ્યા. ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણીના પ્રચારના શ્રી ગણેશ કરાયા. ભરૂચ, અંકલેશ્વર અને રાજપીપળામાં ભાજપની વિજય વિશ્વાસ સંકલ્પ બાઇક રેલી નીકળી. મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા. અંકલેશ્વરના રાજપીપળા રોડ પર ભંગારના ગોડાઉનમાં ભીષણ આગથી દોડધામ. 3 ફાયર ફાઇટરોએ આગ પર કાબુ મેળવ્યો. ભારતીય એરફોર્સના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધનાથ પાકિસ્તાનથી સહી સલામત ભારત પરત ફર્યા. ભાજપ દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરાઈ. તો ભરૂચના મફતલાલ વિમલ શોરૂમ દ્વારા 50% ડિસ્કાઉન્ટ અપાયું. સરદાર સરોવર નર્મદા ડેમની કેનાલમાંથી ખેડૂતોને સિંચાઈ માટે અપાતું પાણી બંધ કરાયું. ડેમની જળ સપાટીમાં સતત ઘટાડો થતા નિર્ણય લેવાયો. ખેડૂતોમાં રોષ. અંકલેશ્વરમાં કપિરાજને દેશી દારૂ પીવડાવતો એક વ્યક્તિનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. વન વિભાગની ટીમે કપિરાજને દારૂ પીવડાવતા વ્યક્તિની કરી અટકાયત. તો આ અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.